નમસ્કાર બાળકો. ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે, તો આજે આપણે એક નવા પક્ષી કે જે આપણે ચિત્ર જોયું પણ હોય પણ એનું નામ કદાચ ન સાંભળ્યું હોય તે છે હુપો. હુપા નામના પક્ષીના માથા ઉપર પાંખ જેવો તાજ હોય છે. તે આ તાજને ખોલી અને બંધ કરી શકે છે. હુપાનો આકાર મેના જેવો હોય છે. હુપાનું શરીર લાલાશ પડતા ભૂરા રંગનું, પાંખો અને પૂંછડી કાળી અને સફેદ પટ્ટાવાળી હોય. માથાનો જે તાજ છે તે તાંબા જેવા રંગનો હોય. હુપાની ચાંચ લાંબી અને ઘાટીલી હોય. તે માટી ખોદવા માટે એ ચાંચનો ઉપયોગ કરે. હુપો પોતાની લાંબી ચાંચ વડે માટીમાંથી ખોરાક શોધી કાઢે છે. હુપો ગુજરાતના ગામડાઓમાં અને ખુલ્લા વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાત ઉપરાંત ભારતના અન્ય રાજ્યોમાં પણ વસવાટ કરે છે. યુરોપ, એશિયા, ઉત્તર આફ્રિકાના ખુલ્લા ક્ષેત્રોમાં હુપો જોવા મળે છે. તમને ખબર છે બાળકો, ઇઝરાયેલનું તો રાષ્ટ્રીય પક્ષી છે. હૂપ 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 પ્રકારનો અવાજ કાઢતું હોવાથી આ પક્ષીનું નામ હુપો પડ્યું છે. પણ તેનો અવાજ બહુ સુરીલો હોય છે. તેને ટોળામાં રહેવાને બદલે એકલા રહેવું પસંદ કરે છે. અન્ય પક્ષીની જેમ આકાશમાં ઊંચાઈ સુધી ઉડવાને બદલે ધીમે અને વક્ર માર્ગે ઉડે છે. ફેબ્રુઆરી અથવા વસંત મહિનામાં તે માળો બનાવે છે. માદા પક્ષી જમીન કે વૃક્ષની બખોલમાં 5-7 ઈંડા મૂકે છે ને તેના ઈંડાનો રંગ કાળાશ પડતો હોય છે. નર અને માદા સાથે મળીને ઈંડાને સેવે છે. ભારતના કેટલાક ભાગોમાં તે એક આગંતુક પક્ષી તરીકે આવે છે. લોકો તેને શુભ સંકેત માનતા હોય છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં. અને તમને એ ખ્યાલ છે કે તે ખેડૂતોનો મિત્ર પણ મનાય છે. કેવું લાગ્યું તમને આ નવું પક્ષી હુપો?